15/5/2026ના રોજ સવારે 5 વાગે હું અને મારી દીકરી હેતા અમદાવાદથી નીકળી પાદરા પહોંચ્યા. પાદરામાં નીરુબાના આશીર્વાદ લીધા અને ત્યાં મુન્નો અમને યાત્રાની શુભકામનાઓ આપવા મળવા આવ્યો હતો. ત્યારબાદ બપોરે 12 વાગે અમે ચારધામ યાત્રાના પવિત્ર પ્રવાસ માટે જય અંબે ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સની બસમાં બેઠા. સાંજે 6 વાગે અમે શામળાજી પહોંચ્યા, જ્યાં દર્શન અને આરતીનો લાભ લીધો તેમજ ખૂબ જ સુંદર લેસર શો નિહાળ્યો, જે ખૂબ જ આનંદદાયક રહ્યો. 16/5/2026ના રોજ અમે પુષ્કર પહોંચ્યા. ત્યાં ખુલ્લી જીપમાં ડેઝર્ટ સફારીનો રોમાંચક અનુભવ કર્યો અને બ્રહ્માજીના દર્શન કર્યા. ત્યારબાદ અમે હરિદ્વાર જવા પ્રયાણ કર્યું અને આખી રાત મુસાફરી કરીને 17/5/2026ના રોજ બપોરે 1 વાગે હરિદ્વાર પહોંચ્યા. ત્યાં ગંગા સ્નાન કરીને હરકી પૌડી ખાતે ગંગા મૈયાની ભવ્ય આરતીનો ભવવિભોર કરી દેતો લાભ લીધો. રાત્રે આરામ કર્યા બાદ 18/5/2026ના રોજ અમે ઋષિકેશ પહોંચ્યા. ત્યાં જરૂરી રજિસ્ટ્રેશન પૂર્ણ કર્યું અને કુદરતી સૌંદર્ય માણતા ખરાડી પહોંચ્યા. 19/2/2026ના રોજ વહેલી સવારે અમે યમનોત્રી જવા નીકળ્યા. યમનોત્રી પહોંચી પવિત્ર દર્શન કર્યા. બપોરે પરત ફરીને આરામ કર્યો. 20 મેના રોજ અમે શિવ ગુફા અને ઉત્તર કાશી પહોંચ્યા, જ્યાં કાશી વિશ્વનાથ મહાદેવ અને શક્તિ માતાના દર્શન કર્યા. નેતાલા ખાતે રોકાઈ ભગીરથી નદીના શીતળ જળનો આનંદ લીધો. 21 મેના રોજ અમે ગંગોત્રી પહોંચી ગંગા નદીમાં પવિત્ર સ્પર્શ કરીને દર્શન કર્યા. ટ્રાફિકના કારણે અમે નેતાલા ખાતે જ રોકાવું પડ્યું. 22 મેના રોજ સીતાપુર તરફ જતા રસ્તામાં રુદ્રપ્રયાગ ખાતે મંદાકિની અને અલકનંદા નદીના સંગમનો અદ્ભુત નજારો જોયો. રાત્રે અમે સીતાપુર પહોંચી હોટલ મનસા કેદારમાં રોકાયા. 23 મેના રોજ રાત્રે 2 વાગે અમે કેદારનાથ જવા પ્રયાણ કર્યું. ઘોડા પર બેસીને કઠિન પરંતુ પવિત્ર યાત્રા પૂર્ણ કરી 1 વાગે અમે કેદારનાથ પહોંચ્યા અને કેદાર બાબાના આરતી અને દર્શનનો લાભ લીધો. ખૂબ જ ઠંડી હોવાના કારણે યાત્રા ખૂબ જ કષ્ટદાયક રહી. રાત્રિ રોકાણ કેદારનાથ ઉપર જ કર્યું હતું. 24 મેના રોજ સવારે ધજાજી અને ભીમશિલાના દર્શન કર્યા બાદ અમે ગૌરીકુંડ ઉતર્યા. ત્યાંથી અમે ત્રિયુગી નારાયણ, જ્યાં શિવ પાર્વતીના વૈવાહિક સ્થળના દર્શન કર્યા. એ દિવસે મોનિકા અને મુકેશ કુમારની લગ્ન તિથિ હોવાથી એમને પણ ત્યાં લગ્ન વિધિ કરવાનો અને શિવ પાર્વતીની હાજરીમાં ફેરા ફરવાનો લાભ લીધો અને મારા આશીર્વાદ લીધા. ત્યારબાદ અમે સીતાપુર પહોંચ્યા. 25 મેના રોજ અમે પીપલકોટી પહોંચ્યા. ત્યાંથી 26 મેના રોજ બદ્રીનાથ જવા પ્રયાણ કર્યું. ત્યાં પહોંચીને અમે તપ્તકુંડમાં સ્નાન કર્યું અને ભગવાન બદ્રીનાથના પવિત્ર દર્શન કર્યા. ત્યારબાદ 27 મેના રોજ હરિદ્વાર પરત ફર્યા. પરત ફરતા માર્ગમાં ધારીદેવી માતા, જે ચારધામની રક્ષક કહેવાય છે, એમના દર્શન કર્યા. 28 મેના રોજ હરિદ્વારમાં ગંગા સ્નાન ખરીદી કર્યા બાદ અમે શ્રીનાથજી તરફ પ્રયાણ કર્યું. સાંજે 6 વાગે શ્રીનાથજી પહોંચીને શ્રીનાથજી ભગવાનના દર્શન કર્યા અને ત્યાંથી સીધા અમદાવાદ માટે નીકળ્યા. આ રીતે 30 મે 2026ના રોજ સવારે 5:30 વાગે અમારી આ પવિત્ર ચારધામ યાત્રા સફળતાપૂર્વક પૂર્ણ થઈ અને અમે સુખરૂપે ઘરે પરત ફર્યા. આ યાત્રાએ અમને આધ્યાત્મિક શાંતિ, આનંદ અને અવિસ્મરણીય સ્મૃતિઓ આપી, જે જીવનભર અમૂલ્ય રહેશે.